મોર્નિંગ. ચાલો આજે આપણે જોઈએ રિલેશનશિપ બિટવીન રિલિજન એન્ડ મોરાલિટી. બરાબર. To within the wide range of ethical traditions, religious tradition coexists with secular value frameworks such as humanism, utilitarianism and others. હવે આજે યુટિલિટેરિયનિઝમ છે આપણે ઓલરેડી જોઈ ગયા છે. બરાબર છે. તો આપણે જે એથિકલ ટ્રેડિશન્સ છે, બરાબર છે, એ એથિકલ ટ્રેડિશન્સ છે, પછી રિલિજિયસ ટ્રેડિશન્સ છે, બરાબર, જે સેક્યુલર વેલ્યુઝ છે, બરાબર છે, એ બધી વસ્તુ આપણે ઓલરેડી બધી વસ્તુ જે છે આપણા કલ્ચરમાંથી શીખીએ છીએ, આપણા ટ્રેડિશનમાંથી શીખીએ છીએ. બરાબર. આપણા જે એથિક્સ છે, આપણા જે વેલ્યુ છે, આપણે ક્યાંથી શીખીએ છીએ? આપણા ફેમિલીમાંથી શીખતા હોઈએ, આપણા સ્કૂલ કે આપણું આજુબાજુનું જે એટમોસ્ફિયર છે ત્યાંથી આપણે શીખીએ છીએ. બરાબર છે. પણ આપણા જે રિલિજિયસ ટ્રેડિશન્સ છે, એથિકલ ટ્રેડિશન્સ છે, બરાબર છે, એ બધી વસ્તુ આપણને શું શીખવાડે છે? સેક્યુલર વેલ્યુ શીખવાડે છે. બરાબર છે. જે હ્યુમેનિઝમ છે એ શીખવાડે છે, યુટિલિટેરિયનિઝમ છે એ શીખવાડે છે. બરાબર. એવી બીજી બહુ બધી વસ્તુઓ શીખવાડે છે. ફ્રેટર્નિટી, બરાબર છે, સાર્વભૌમત્વ, પછી ભાઈચારો, એ બધી વસ્તુ આપણને શીખવાડે છે. તો ધેર આર મેની ટાઈપ્સ ઓફ રિલિજિયસ વેલ્યુઝ. મોડર્ન monotheistic religions such as Islam, Judaism, Christianity, and to a certain degree others such as Sikhism define right and wrong by the law and rules set forth by their respective gods and as interpreted by religious leaders within the respective faith. Polytheistic religious tradition tend to be less absolute. તો અહીંયા કેવું છે કે ઘણા ટાઈપના અહીંયા રિલિજિયસ વેલ્યુઝ જે છે આપણે શીખીએ છીએ. બરાબર છે. બહુ બધી જાતના આપણે શીખ્યા છે અત્યાર સુધીમાં. બરાબર છે. તો લાઈક જે રિલિજિયન છે અત્યારે મોડર્ન જમાનામાં આપણે જે પ્રમાણે રિલિજિયસને માનીએ છીએ, બરાબર, કે જે મોડર્ન રિલિજિયસ કહેવાય છે એ તો એવા કયા છે? તો ઇસ્લામ છે, બરાબર, પછી જે જુડિઝમ છે, ક્રિશ્ચિયાનિટી છે, સિખિઝમ છે, એ બધા છે. બરાબર છે. એ લોકોના જે લોસ છે, જે રૂલ્સ છે, બરાબર છે, એ પણ એ લોકોના ગોડ પ્રમાણે અહીંયા સેટ એ લોકોએ કરેલા છે. બરાબર છે. પછી જે રિલિજિયસ લીડર હોય એ એને અહીંયા કેવું છે કે બધાને શીખવાડતા હોય. તો ફોર એક્ઝામ્પલ વિધિન બુદ્ધિઝમ એમ તો જૂનો ધર્મ કહેવાય. તો વિધિન બુદ્ધિઝમ ધ ઇન્ટેન્શન ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ધ સર્કમટન્સીસ પ્લે રોલ ઇન ડિટરમાઇનિંગ વેધર એન એક્શન ઇઝ રાઇટ ઓર રોંગ. બરાબર છે. તો હવે જે બુદ્ધિઝમ છે અહીંયા એ લોકોનું જે ઇન્ટેન્શન એ છે એ શું છે કે જે ઇન્ડિવિજ્યુઅલ છે, બરાબર છે, કે પછી જે પણ સર્કમટન્સીસ છે જેની અંદર એક હ્યુમન છે, એક ઇન્ડિવિજ્યુઅલ છે, બરાબર, એ પોતાનો રોલ પ્લે કરતો હોય તો એની અંદર રાઇટ શું છે, રોંગ શું છે, એ નક્કી કરવાનું કામ કોનું છે? એનું છે. એ પ્રમાણે એ બધી વસ્તુ શીખવવામાં આવે છે. બાર્બરા સ્ટોલર મિલર points out a further disparity between the morals of religious tradition, stating that in Hinduism, practically right and wrong are decided according to the categories of social rank, kinship and stages of life. તો જે બાર્બરા સ્ટોલર મિલર છે, બરાબર છે, ફિલોસોફર છે, એમણે અહીંયા પોઈન્ટ આઉટ કર્યું છે કે જે પણ મોરલ્સ છે, બરાબર છે, કે મોરલ્સ ઓફ રિલિજિયસ ટ્રેડિશન્સ છે, બરાબર છે, કે પછી ડિસ્પેરિટી છે, એ કેવું છે કે હિન્દુઇઝમ જે છે એની અંદર સ્ટેટિંગ થયેલું છે, એટલે હિન્દુઇઝમમાં એ બતાવવામાં આવેલું છે. તો અહીંયા જે રાઇટ અને રોંગ શું છે, બરાબર છે, એને બહુ સારી રીતે આપણે અહીંયા કેવું છે ઓળખી શકીએ એમ છે. એટલે આપણા જે ટ્રેડિશન છે, આપણે જે પ્રમાણેની સોશિયલ લાઈફ આપણે જીવીએ છીએ ને, બરાબર છે, એ પ્રમાણે આપણે રાઇટ શું છે, રોંગ શું છે, એ આરામથી આપણે ઓળખી શકીએ છીએ, કેટેગરાઇઝ કરી શકીએ છીએ, બરાબર, એને સોશિયલ જે રેન્ક છે એને આપી શકીએ છીએ, બરાબર છે. તો લાઈફના અલગ અલગ સ્ટેજીસ પર આપણને બધી જ વસ્તુ જે છે એ શીખવા મળે છે. એના પછી છે કે ફોર મોડર્ન વેસ્ટર્નર્સ who have been raised off idols of university and egalitarianism, this relative of values and obligation is aspect of Hinduism most difficult to understand.
તો જે મોડર્ન વેસ્ટર્નર્સ છે, બરાબર છે, પશ્ચિમ દેશના જે લોકો છે, હો હેઝ બીન રેઝડ એન્ડ આઇડિયલ્સ ઓફ યુનિવર્સાલિટી, કે યુનિવર્સાલિટી એટલે અત્યારે તો આપણને બધાને ખબર છે કે ટેકનોલોજીના લીધે દુનિયા બહુ નાની થઈ ગઈ છે, બરાબર, આપણને બધા જ દેશની બધી વસ્તુ ખબર પડે છે. ઓકે, પછી એગેલિટેરિયાનિઝમ એટલે કે ક્ષમતાવાદ, બરાબર છે, બધું વસ્તુ એક સમાન છે એવું. તો અહીંયા કેવું છે કે આપણે બધા જ એકબીજાની વેલ્યુ જે છે એ શીખીએ છીએ, બરાબર, આપણી શું જવાબદારી છે બધાને જ આપણને ખબર છે, બરાબર છે. તો અહીંયા જે ધીસ રિલેટિવલી ઓફ વેલ્યુઝ એન્ડ એબ્લિગેશન ઇઝ ધ આસ્પેક્ટ ઓફ હિન્દુઇઝમ મોસ્ટ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ, બરાબર છે. અહીંયા જે એવું કહેવામાં આવ્યા છે કે ભાઈ હિન્દુઇઝમની જે પણ વેલ્યુઝ જે છે ને, બરાબર, એને અન્ડરસ્ટેન્ડ કરવું. આપણે એને ડીપમાં ઉતરીએ ને તો બધી વસ્તુ છે ને બહુ સારી છે, બરાબર છે. જે પ્રોબ્લેમ સોલ્વિંગ ને બધું આપણે જોઈએ ને તો આપણે અહીંયા સારી રીતે શીખી શકીએ એમ છે, પણ એને પાડવી એટલી જ અઘરી પણ છે. અકોર્ડિંગ ટુ સ્ટીફન ગોકરેઝર, it was generally assumed in the 17th century that religion provided the unique basis for morality and that without religion there could be no morality. તો સ્ટીફન ગોકરેગર હતા, બરાબર છે, એમણે કીધું છે કે ઇટ વોઝ જનરલી અઝ્યુમ્ડ ઇન ધ 17th સેન્ચુરી ધેટ રિલિજિયન પ્રોવાઈડ ધ યુનિક બેઝિસ ઓફ મોરાલિટી. 17th સેન્ચુરીમાં એવું હતું કે જે રિલિજિયન્સ છે એ બધા જ રિલિજિયન જે છે આપણને એક જે મોરાલિટી છે ને એ મોરાલિટીની એક યુનિક બેઝિસ જે છે, બરાબર, મોરાલિટી એક્ઝેક્ટલી શું કહેવાય એ રિલિજિયન આપણને શીખવાડે છે, બરાબર છે. તો રિલિજિયસ વગર જે છે ને મોરાલિટી શું છે ને એ આપણને ખબર જ નથી ને ખરેખર આ વસ્તુ સાચી છે, બરાબર. તો અહીંયા છે આગળ કે ધીસ વ્યૂ સ્લોલી શિફ્ટેડ ઓવર ટાઈમ ઇન 1690. Pierre Bailey asserted that religion is neither necessary nor sufficient for morality, બરાબર છે. તો 1690ની અંદર પિયર બાયલે જે છે એમણે અહીંયા કીધેલું કે રિલિજિયન જે છે ને, બરાબર છે, એ નાઇધર નેસેસરી નોર સફિશિયન્ટ ફોર મોરાલિટી. રિલિજન છે ને એ મોરાલિટી ડેવલપ કરવા માટે એટલો બી જરૂરી નથી, બરાબર છે, કે પછી સફિશિયન્ટ પણ નથી. મોરાલિટી આપણે બહુ બધી જગ્યા પરથી શીખતા હોઈએ. તો મોડર્ન સોર્સિસ સેપરેટ ધ ટુ કન્સેપ્ટ. ફોર એક્ઝામ્પલ, વેસ્ટમિન્સ્ટર ડિક્શનરી ઓફ ક્રિશ્ચિયન એથિક્સ સેઝ ધેટ ફોર મેની રિલિજિયસ પીપલ મોરાલિટી એન્ડ રિલિજિયન આર the same of inseparable. For them either morality is part of religion or either religion is their morality. તો જે વેસ્ટમિન્સ્ટર ડિક્શનરી છે એમાં જે ક્રિશ્ચિયન એથિક્સ છે, બરાબર, એના પ્રમાણે ડિક્શનરી પ્રમાણે અહીંયા કીધું છે કે ફોર મેની રિલિજિયસ પીપલ, જે લોકો બહુ રિલિજિયસ હોય ને એવા લોકો, બરાબર, જે ધાર્મિક લોકો છે એવા, તો મોરાલિટી એન્ડ રિલિજિયસ આર ધ સેમ એન્ડ ઇનસેપરેબલ. મોરાલિટી અને જે રિલિજિયન છે ને એ બંને સેમ જ છે ને અલગ કરી શકાતા નથી. ફોર ધેમ આઈધર મોરાલિટી ઇઝ અ પાર્ટ ઓફ રિલિજન ઓર ધેર રિલિજન ઇઝ ધેર મોરાલિટી. એટલે જે મોરાલિટી છે ને એ રિલિજનનો જ પાર્ટ છે, અથવા તો એ લોકોનું જે રિલિજિયન છે ને એ જ એ લોકોની મોરાલિટી છે, એવું બધા માનતા હતા. તો ફોર અધર્સ ઇઝ સ્પેશિયલી ફોર નોન રિલિજિયસ પીપલ, જે લોકો ધર્મમાં બહુ નહીં માનતા હતા એવા લોકો, મોરાલિટી એન્ડ રિલિજિયન આર ડિસ્ટિંક્ટ એન્ડ સેપરેબલ. એ લોકોને એવું લાગતું હતું કે જે મોરાલિટી છે ને એ કેવું છે કે રિલિજિયન અને મોરાલિટી બંને છે ને અલગ અલગ છે, બરાબર, અને સેપરેટ પણ છે. તો રિલિજિયન મે બી ઇમોરલ ઓર નોન મોરલ એન્ડ મોરાલિટી મે ઓર શુડ બી નોન રિલિજિયસ. તો જે મોરાલિટી છે ને, બરાબર છે, એને અહીંયા ઇમોરલ બી કહી દીધી છે, નોન મોરલ બી કહી દીધી છે, બરાબર, નોન રિલિજિયસ બી કહી દીધી છે. ઇવન ફોર સમ રિલિજિયસ પીપલ ધ ટુ આર ડિફરન્ટ એન્ડ સેપરેબલ. તો અહીંયા જે રિલિજિયસ પીપલ હતા એ લોકો માટે પણ એવું હતું કે એ લોકો માટે જે મોરાલિટી અને જે રિલિજિયન છે, બરાબર, એ બંને સેપરેટ વસ્તુ છે, બરાબર, અને અલગ અલગ છે. They may hold the religion should be moral and morality should be, but they agree that they may not be. હવે રિચાર્ડ પોલા and Linda Elder of the Foundation of Critical Thinking assert that most people confuse ethics with behaving in accordance with social convention. બરાબર છે, અહીંયા એથિક્સ છે ને પોતાના હોય, તો મોટા ભાગના લોકો છે ને શું કરે છે કે એથિક્સ છે ને
એ એથિક્સની અંદર કેવી રીતે બિહેવિયર કરે છે અકોર્ડિંગ ટુ સોશિયલ કન્વેન્શન્સ, બરાબર, જે સોસાયટીને સારું લાગે ને સારું બતાવવા માટે, બરાબર છે, એ રિલિજિયસ બિલીફ હોય એ પ્રમાણે ને જે લો બનાવેલા હોય ને એ પ્રમાણે. તો દે સેપરેટ ધ કોન્સેપ્ટ ઓફ એથિક્સ ફ્રોમ ધીસ ટોપિક, બરાબર છે. તો એટલા માટે એ લોકો બી આ જે વસ્તુ છે ને સેપરેટ ગણે છે, બરાબર, એથિક્સથી અહીંયા સેપરેટ ગણે છે. તો એ લોકો કહે છે કે ધ પ્રોપર રોલ ઓફ એથિકલ reasoning is to highlight acts of two kinds, those which enhance the well-being of others, that warrant our praise, and those that harm or diminish the well-being of others and thus warrant our criticism. તો અહીંયા જે એથિકલ રિઝનિંગ છે, બરાબર, એનો રોલ શું છે? તો હાઇલાઇટ એક્ટ ઓફ ટુ કાઇન્ડ્સ, ધોઝ વિચ એનહેન્સ ધ વેલ બિંગ ઓફ અધર્સ, બરાબર, બીજાને જે હેલ્પ કરવામાં માનતા હોય એવા, ને ધેટ વોરન્ટ અવર પ્રેઝ, એન્ડ ધોઝ ધેટ હાર્મ ઓર ડિમિનિશ ધ વેલ બિંગ ઓફ અધર્સ. તો બીજા જે છે કે હાર્મફુલ હોય બીજા માટે, બરાબર છે, તો એ લોકોને અહીંયા આપણે શું કરીએ છીએ કે ક્રિટિસિઝમની અંદર આપણે એ લોકોને કન્વર્ટ કરી દઈએ છીએ, અને જે હેલ્પફુલ કરે છે, બરાબર, જે હેલ્પફુલ હોય છે આપણને એ લોકોને આપણે પ્રેઝ કરીએ છીએ, વખાણ કરીએ છીએ. હવે આગળ જોઈએ કે દે નોટ પ્રોબ્લેમ્સ ધેટ કુડ અરાઇઝ ઇફ રિલિજિયન defined ethics such as religious practice like torturing unbelievers or burning them alive. તો અહીંયા કેવું છે કે આપણે ત્યાં કેવું છે કે રિલિજિયસ પ્રેક્ટિસીસ છે એવી કે જે લોકો ધર્મનું પાલન નહીં કરે, કે કોઈ રૂલ બ્રેક કરે, કોઈનું ખૂન કરી નાખે, બરાબર છે, કોઈ પણ ખરાબ કામ કરે તો એ લોકોને ટોર્ચર કરવામાં આવે, કે પછી જે ધર્મની અંદર નહીં માને, બરાબર છે, એને ટોર્ચર કરવામાં આવે, કે પછી એ લોકોને જીવતા સળગાવી દેવામાં આવે. તો આ કઈ એથિક્સ છે? આ વસ્તુ એથિક્સ નથી, બરાબર છે. તો અહીંયા જો કોર્ટની અંદર કીધું છે, યુ ડોન્ટ નીડ રિલિજિયન ટુ હેવ મોરલ્સ. ઇફ યુ કાન્ટ ડિટરમાઇન રાઇટ ફ્રોમ રોંગ, ધેન યુ લેક એમ્પથી, નોટ રિલિજિયન, બરાબર છે. અહીંયા કેવું છે કે મોરાલિટીને ડેવલપ કરવા માટે કોઈ રિલિજિયનની જરૂર નથી, બરાબર. તમારે એ નક્કી કરવાનું છે કે રાઇટ શું છે અને રોંગ શું છે, એ જ ખરી વસ્તુ છે મોરાલિટીનું, બરાબર છે. તો ધ લેક ઓફ કોમન રિલિજિયસ બેઝલાઇન અક્રોસ હ્યુમેનિટી બિકોઝ રિલિજિયન્સ પ્રોવાઇડ ડિફરન્ટ થિયોલોજી ડેફિનેશન્સ ફોર ધ આઈડિયા ઓફ સીન. ઓકે, તો અહીંયા આગળ છે કે ધે ફર્ધર નોટ ધેટ વેરિયસ ડોક્યુમેન્ટ્સ સચ એઝ ધ યુનિયન ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ લે આઉટ ટ્રાન્સકલ્ચરલ and trans-religious, so ethical concept and principles such as slavery, torture, sexism, racism, murder, assault, fraud, deceit, and intimidation, which require no reliance on religion or social convention for us to understand that they are ethically wrong. તો અહીંયા કેવું છે કે જે યુએન ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ છે, બરાબર છે, કેવું છે, ટ્રાન્સ કલ્ચર છે કે ટ્રાન્સ રિલિજિયસ છે. તો અહીંયા એ લોકોનો એથિકલ જે કન્સેપ્ટ કે જે પ્રિન્સિપલ્સ જે છે, બરાબર છે, એ સ્લેવરી એટલે કે જે ગુલામી કરાવડાવે, ટોર્ચર કરતા હોય, બરાબર છે, જે રેસિઝમમાં માનતા હોય, ડિસ્ક્રિમિનેશન રાખતા હોય, મર્ડર કરી નાખતા હોય, ફ્રોડ કરતા હોય, બરાબર છે, એ બધી વસ્તુ જે છે એ કેવું છે કે એ બધી વસ્તુ ખોટી છે. ઓકે, એટલે એને એ વસ્તુ તરફ નહીં જવું, અને એ વસ્તુ જે છે એ ખરાબ છે એવું આપણે બધાને શીખવાડીએ છીએ, બરાબર. એ સિવાય બી બીજી બધી વસ્તુ જે છે એ ખરાબ છે, બરાબર છે, તેમ છતાં આપણે ભૂલ ચૂકે કરી નાખીએ છીએ. આર્મિન ગ્રીડ્સ જે છે એમણે સજેસ્ટ કર્યું છે ધ એજ ઓલ્ડ અઝમ્પશન ધેટ રિલિજિયન પ્રોસીડ્સ મોરલ એન્ડ વેલ્યુઝ ઇન ઇઝ નાઇધર ધ ઓનલી નોર ધ મોસ્ટ પાર્સિમોનિયસ હાઇપોથિસિસ ફોર રિલિજિયસ. તો જે આર્મિન ગેટ્સ છે એમણે અહીંયા સજેસ્ટ કર્યું છે કે પહેલાંના જમાનામાં કેવું છે કે રિલિજનની અંદર બહુ માનવામાં આવતું, બરાબર છે. તો એ એવું કહે છે કે જે મોરલ્સ છે, એથિક્સ છે, જે વેલ્યુઝ છે, બરાબર છે, એ ક્યાંથી પ્રોડ્યુસ થાય છે? રિલિજનની અંદરથી જ પ્રોડ્યુસ થાય છે, બરાબર છે. એટલે અહીંયા જે રિલિજન છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો કેટલાક એવું માને છે કે મોરાલિટી અને રિલિજન જે છે, બરાબર છે, ત્યાંથી જ બધી જે રિલિજનમાંથી આપણે મોરાલિટી શીખીએ છીએ. કેટલાક એવું શીખે છે, કહે છે કે અહીંયા મોરાલિટી ડેવલપ કરવા માટે આપણને રિલિજનની જરૂર નથી, બરાબર, પણ આપણને એટલું ઓળખતા આવવું જોઈએ કે અહીંયા જે રાઇટ શું છે અને રોંગ શું છે, બરાબર છે. આપણને રિલિજન ખબર છે, પણ જ્યારે આપણે એવું ડિટરમાઇન કરતા નથી આવડતું કે રાઇટ શું છે, રોંગ શું છે, બરાબર છે, તો
એનો કંઈ મિનિંગ જ નથી, તો તમે રિલિજનમાંથી કંઈ શીખ્યા જ નથી. બરાબર છે. એટલે અહીંયા બે વસ્તુ જે છે એ ડિક્લેર થાય છે. બરાબર છે કે રિલિજન જરૂરી બી છે ને રિલિજન જરૂરી બી નથી.